ચાલો મિત્રો, જય શ્રી રામ. આપણી પાસે ડિસ્કવર આવેલું છે, જેમાં તમે જોઈ શકો છો કે કિક મારવાના કારણ પર કિક તમારી આવી રીતે નીચેની સાઈડ રહી જાય તો તેના માટે તમે શું કરી શકો, બરાબર છે. અમુક ટાઈમે એવું થાય કે તેના માટે એન્જિન ખોલવું પડે. એન્જિન ની અંદર જે કિકની સ્પ્રિંગ આવે તે નવી નાખવા માટે તેનો ખર્ચો વધી જાય, બરાબર છે. તો તમને એવો જુગાડ બતાવી કે જેનાથી તમે સસ્તા ભાવમાં સારી વસ્તુ તૈયાર કરી શકો. જો આ છે બુલેટની સ્પ્રિંગ. બુલેટની સ્પ્રિંગ ને આવી રીતે આ જે આવે ને તે સીધો ભાગ આવે, અને પછી થોડોક આમ વાળી દેવાનો, બરાબર છે. આને આ કિક પાસે રાખીને આવી રીતે કિક પાસે રાખીને પછી આને આમ કમ્પ્લીટ લગાવીને અહીંયા જે 8 નો બોલ આવે એ ખોલી કાઢવાનું. પછી આ ભાગ છે તેને અહીંયા લગાવીને થોડોક નોર્મલી 2 આટા ટાઈટ કરી આપવાનો, ઠીક છે. પછી આ જે ભાગ છે ને આ ને અહીંયા લગાવીને આ તમે જોઈ શકો છો કે મેં તમને તે શીખવાડેલું તે પ્રમાણે જુગાડ આપણે મારી દીધું છે, બરાબર. હવે જોઈએ કે સ્પ્રિંગ પાછી આવે છે કે નથી આવતી. મિત્રો, આપણે ગાડી કમ્પ્લીટ કરી ચુક્યા છીએ, બરાબર છે. માત્ર 30 રૂપિયામાં જે આપણે વધારે ખર્ચો થાય, જેમ કે 300-400 રૂપિયા ગેરેજ વાળા લે છે જે સ્પ્રિંગ ફિટ કરવાના, તે આપણે માત્ર 30 રૂપિયામાં કરી દીધું.